નમસ્કાર દર્શક મિત્રો, આલાપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ। હું છું કૃષ્ણ જાદવ। આજના સમાચાર। જંબુસર તાલુકાના કાનવા ગામમાં શાળાની વર્દીવાળી બસમાં લાગી આગ। સદનસીબે બસમાં બાળકો ન હતા। ગુજરાત રાજ્યના તત્કાલીન શિક્ષણ મંત્રી નાનુભાઈ વાનાણીએ એકવાર પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે ગામડાઓ સુધી પહોંચેલી આ પીળી બસ એ આવનારા સમયના સંકટના એંધાણ છે। એ ઘટના કઈ જંબુસર તાલુકાના કાનવા ગામે એ અલગ પ્રકારે સત્ય સાબિત થઈ હતી। જંબુસર તાલુકાના કાનવા ગામ પાસે શાળાએથી બાળકોને ઉતારીને પરત આવતી એક ખાનગી બસમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી અને આગ ઉઠવાને કારણે આ આખી એસટી બસ બળીને ખાખ થઈ ગઈ હતી। પરંતુ સદનસીબ એ હતું કે આ એસટી બસમાં કોઈ શાળાના બાળકો હાજર ન હતા। શાળામાં બાળકોને ઉતારીને પરત આવતી વખતે આ એસટી બસમાં લાગેલી આગ એ બનવા પામી હતી। પરંતુ જો આ જ ઘટના શાળાએ જતા સમયે જ્યારે બસમાં શાળાના બાળકો બેઠેલા હોત ત્યારે બની હોત તો શું દ્રશ્યો સર્જાયા હોત એ કલ્પના કરવી એ અશક્ય છે। હાલ તો બાળકો એ સદનસીબે પોતાનો જીવ બચાવવામાં સફળ થયા છે, પરંતુ આ એસટી બસની આગ અને એ પણ શાળાના વિદ્યાર્થીઓને લઈ જતી શાળાની વર્દીવાળી બસમાં લાગેલી આગ એ ગંભીર પ્રકારની ઘટનાઓ તરફ અંગુલી નિર્દેશ તો કરે છે। આવનારા સમયમાં આવી શાળાઓમાં બાળકોને લઈ જતી એસટી બસોના સેફટી અને સુરક્ષાના સાધનોની ચકાસણી તંત્ર દ્વારા કરવાની આવશ્યકતા આ ઘટનાને કારણે એ દેખાઈ આવે છે। હાલ તો એક બહુ કરુણ ઘટના બનતા એ અટકી ગઈ છે, પરંતુ આ ઘટનામાંથી પદાર્થ લઈને તંત્રએ કોઈ અગમચેતીના પગલાં લેવાની આવશ્યકતા છે। જો બનવા કાળે શાળાએ જતી વખતે જ આવી કોઈ એસટી બસમાં આગ ભભૂકી ઉઠે તો શું દ્રશ્યો સર્જાય એ કલ્પના કરવી હાલના તબક્કે મુશ્કેલ છે। પરંતુ જંબુસર તાલુકાના કાનવા ગામે મુવાલ ગામેથી શાળાના બાળકોને પરત જતી આ એસટી બસમાં આગ ભભૂકી ઉઠવાની ઘટનાથી આસપાસના પંથકમાં અરેરાટી સાથે ઉદ્ગાર સહિતના આશ્ચર્યચકિતના પરિણામોની કલ્પનાથી પ્રજામાં થોડો ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। આ એસટી બસમાં લાગેલી આગના દ્રશ્યો એ બિહામણા તો હતા જ, પરંતુ સદનસીબે આ એસટી બસમાં શાળાના બાળકો ન હતા એ આપણું નસીબ છે। નિહાળો આલાપ ન્યૂઝ।